ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો? મજામાં? આઈ વિલ નોટ સે હેપી ક્વોરન્ટાઇન બિકોઝ નાવ ઓનવર્ડ્સ હવે આપણને બધા જ વર્કિંગ થઈ ગયા છીએ. ગઈકાલથી જ ગવર્મેન્ટનો રૂલ આવ્યો છે કે વી ઓલ કેન વર્કિંગ ઇન લિમિટેડ આર્સ. સો એક જ સજેશન છે કે આપણે બધા જ્યારે હવે કામ કરવા માટે જઈ રહ્યા છીએ, ટેક ઓલ ધ સેફ્ટી પ્રિકોશન્સ એન્ડ ધ કન્સર્ન્સ જે આપણને હેલ્ધી રાખે. રાઈટ? ઓકે. 2 દિવસ પહેલાં એક કોલ આવ્યો હતો એક મધરનો. શી વોઝ કન્સર્ન અબાઉટ હર ડોટર. એની 9.5 વર્ષની એક દીકરી હતી કે જેનું પ્રોપર જે ગ્રોથ થવો જોઈએ, રાઈટ, એ ગ્રોથ નહોતો. એટલે શી વોઝ નોટ ગ્રોઈંગ ઇન અ હાઇટ. એટલે એની મધરનો મને ફોન આવ્યો અને શી જસ્ટ આસ્ક્ડ મી કે ઇઝ ધેર એની સપ્લિમેન્ટ્સ ઓર ઇઝ ધેર એનીથિંગ ધેટ વી કેન ડૂ ટુ ઇન્ક્રીઝ હર હાઇટ. એન્ડ આઈ સેડ કે કરી શકીએ. પછી મને એવું એણે પૂછ્યું કે એટલે શી વોઝ જસ્ટ કન્સર્ન કે આ સિચ્યુએશન મને પણ હતી. શી વોઝ વરીડ અબાઉટ બિકોઝ ઇટ ઇઝ અ જેનેટિક્સ. એટલે મેં કીધું શું હતી? તો આઈ એમ જસ્ટ શેરિંગ કે જ્યારે એ પોતે પણ 9 થી 10 વર્ષના હતા ત્યારે એમનો ગ્રોથ પ્રોપર નહોતો. સો દેટ વોઝ અ ટાઈમ શી કેમ, એમના મધર એ ડૉક્ટર પાસે જઈ અને અગેન આ મલ્ટીવિટામિન્સના અને એવા કોઈ સપ્લિમેન્ટ્સ ડૉક્ટર પાસે પ્રિસ્ક્રાઇબ કર્યા. નાની હતી દીકરી, લીધા ના લીધા ધેટ્સ ઓકે. એન્ડ લેટર શી કેમ ઇન ટુ પ્યુબર્ટી એજ, જે એના મેન્સીસ એટલે કે પીરિયડ સ્ટાર્ટ થયા. બિકોઝ ઓફ ધ હોર્મોનલ ઇમ્બેલેન્સ હોવાને લઈને એમના પીરિયડ્સ ઇરેગ્યુલર હોવાને લઈને અગેન ડૉક્ટરોના ચક્કર ચાલુ થયા. ડૉક્ટરે મેડિસિન્સ આપી ત્યાં સુધી એને પીરિયડ્સ રેગ્યુલર આવે, દેન ઇરેગ્યુલરિટી થાય એન્ડ બ્લેમ આપવામાં આવે નાની ડોટર ઉપર કે તું પ્રોપર મેડિસિન્સ લેતા તમે નથી. ઓકે, વસ્તુ ત્યાં પતતી નથી. એન્ડ મીન વાઇલ ધ 10th 11th 12thનું સ્ટ્રેસ આવ્યું. સિટિંગ આખો દિવસ બેસવાનું, જમવાનું, અનવોન્ટેડ ફૂડ, સ્લીપ પેટર્ન ડિસ્ટર્બ, વેકઅપ પેટર્ન ડિસ્ટર્બ, લોટ ઓફ સ્ટ્રેસ. એન્ડ મીન વાઇલ શી રીચ આઉટ ટુ 16-17, એ દીકરી આવી ગયા. એન્ડ મીન ધ ટાઈમ્સ ઇરેગ્યુલારિટી ઓફ પીરિયડ્સ, લોટ ઓફ સ્ટ્રેસ, હોર્મોનલ ઇમ્બેલેન્સ બધું જ હતું. એન્ડ એ જે હતા એ દીકરીને ડૉક્ટર પાસે કન્સલ્ટ કર્યા તો શી ડાયગ્નોઝડ વિથ ધ ટર્મ કોલ્ડ PCOS, પોલિસિસ્ટિક ઓવારિયન સિન્ડ્રોમ, વિચ ઇઝ અ ગ્રુપ ઓફ અ સિમ્ટમ્સ. એન્ડ એ સિમ્ટમ્સ આવ્યા એટલે અગેન પેરેન્ટ્સને બહુ નોલેજ ના હોય, એમને વધારે કંઈ વિચાર્યું નહીં, ડૉક્ટર તરફથી મેડિકેશન આપવામાં આવ્યું. એન્ડ અગેન શી ટુક, લીધી ના લીધી દવાઓ, પીરિયડ્સ રેગ્યુલર આવ્યા ના આવ્યા. અને એ ડ્યુરેશન્સમાં એઝ વી નો ગ્રોઈંગ એજ હોય પ્લસ PCOS આવ્યું એટલે વેટ ગેઇન સખત થયું. એટલે એઝ શી વોઝ ટીનેજ, કોલેજમાં જતા થયા એટલે શી વોઝ મચ કન્સર્ન અબાઉટ હર વેટ. એટલે અગેન ડાયટિશિયન કન્સલ્ટ કર્યું, ઓનલાઈન જોયું, વેટ લોસ માટે બહુ બધા પ્રયત્ન કર્યા. વેટ ગેઇનના ચક્કરમાં ચાલ્યા અને વજન ઉતાર્યું. શી ગોટ મેરિડ અને મેરેજ થયા અને પછી એઝ વી ઓલ હેવ અ પ્રેશર ઓફ કન્સીવ્ડ. તો કન્સીવ કરવા માટેનું જ્યારે આવ્યું ત્યારે એઝ વી ઓલ નો કે PCOSની સાથે, હોર્મોનલ ઇમ્બેલેન્સની સાથે જોડાયેલા પીરિયડ્સ ઇરેગ્યુલર હોવાને લઈને ઇન્ફર્ટિલિટી ઇઝ વન ઓફ ધ કોમન ઇશ્યુઝ દેટ વુમન ફેસ. જ્યારે કન્સીવ કરવા માટે પ્લાન કરે ત્યારે ડૉક્ટર પાસે ગયા એન્ડ અગેન ડૉક્ટરે મેડિસિન્સ આપી અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન માટે વાત કરી. ત્યારે બિકોઝ પ્રેગ્નન્સી કન્સીવ કરવાની હતી તો દે વેર સિરિયસ. સો થોડું લાઇફસ્ટાઇલ મોડિફિકેશનમાં ડાયટ, એક્સરસાઇઝનું ધ્યાન રાખ્યું, થોડીક દવાઓ લીધી એન્ડ શી કન્સીવ્ડ. બેબી પણ નોર્મલ ડિલિવર થઈ ગયું. અગેન ચેલેન્જ આવ્યું પોસ્ટ પ્રેગ્નન્સી વેટ લોસ. એન્ડ જે વેટ ગેઇન થયું હતું બિકોઝ ઓફ ઓલ હોર્મોનલ ચેન્જીસને લઈને વેટ ગેઇન થયું હતું. એટલે અગેન શી ઇઝ સ્ટ્રગલિંગ ટુ લૂઝ વેટ. એટલે અને મીન વાઇલ એ ડ્યુરેશન્સમાં વેટ ગેઇનના ચક્કરમાં ને લઈને મેટાબોલિઝમ એટલું બધું ઇમ્બેલેન્સ થઈ ગયું ને એટલું બધું સ્લીપલેસ નાઇટ્સ બિકોઝ ઓફ ધ મધરહુડ એન્ડ એવરીથિંગ. સો ડ્યુરેશનમાં લેટર શી રીચ આઉટ ટુ 30-35ની આસપાસ આવ્યા. શી હેઝ બીન ડાયગ્નોઝ વિથ ધ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એન્ડ અ થાઇરોઇડ, હોર્મોનલ ઇમ્બેલેન્સીસ આવ્યું. અને આ વેટ ગેઇન અને વેટ લોસનું અને જે હોર્મોન્સનું જે સિચ્યુએશન હતી એ તો ચાલુ જ હતી. એન્ડ અગેન એઝ ફાર એઝ શી રીચ આઉટ ટુ પેરીમેનોપોઝ ઓર પ્રીમોનોપોઝના જ્યારે સિમ્ટમ્સમાં આવ્યા ત્યારે હોટ ફ્લશીઝ એન્ડ મૂડ સ્વિંગ્સ ને બધું જ આવ્યું અને હોર્મોનલ ઇમ્બેલેન્સીસ ફેર ધેર. સો આ ડ્યુરેશન્સમાં એન્ડ that mother is reach out to a doctor or a dietitian at the age of 40 where she has એમણે એમની જાતે બધા જ પ્રયત્ન કરી ચૂક્યા છે, રાઈટ. એન્ડ અ મધર, જેમ તમને કીધું કે 9.5 year old મધર આવ્યું, એમણે મને એમની આ સ્ટોરી કીધી, રાઈટ. એન્ડ શી રીચ આઉટ ટુ મી એન્ડ શી વોઝ
એમને એટલા માટે મારી પાસે આવ્યા કે 40 વર્ષ પછી કે વુમન સી એકચ્યુઅલી આપણું વુમનના એજ ગ્રુપમાં 9 થી મેનોપોઝ સુધીમાં લોટ ઓફ હોર્મોન્સ આર પ્લેઇંગ રોલ, બટ એ ડ્યુરેશન્સમાં કરવાનું શું એ વખતે એમની પાસે નોલેજ નહોતું. શી ડોન્ટ હેવ આઈડિયા વોટ ટુ ડુ. એન્ડ એમને આ સિમ્ટમ્સ આપણને બધાને જ ખબર છે કે આ ડ્યુરેશન્સમાં જે કરવાનું હોય છે ઓનલી વન ડ્રગ દેટ વર્ક્સ ઇઝ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. સો એમને એવું હતું કે જે મારા પર ફેસ થયું કે જે લેક ઓફ નોલેજ ઓર જે લેક ઓફ ધ્યાન પેરેન્ટ્સને આપવાનું હતું કે જે એમણે બી ધ્યાન રાખવાનું હતું એ મારી ડોટરના કેસમાં ના થાય. તો શી રીચ આઉટ ટુ મી. સો મને એવું વિચાર આવ્યો કે આ એક મધર હતા કે શી વોઝ એજ્યુકેટેડ એન્ડ શી નો વોટ ટુ ડુ એન્ડ વોટ નોટ ટુ ડુ. તો શી રીચ આઉટ ટુ મી એન્ડ શી નોઝ દેટ કે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ઇઝ ધોઝ ઓનલી સોલ્યુશન્સ. પણ ત્યાં બેઠેલા ઘણા બધા મધર પેરેન્ટ્સ ઓર ડોટર્સને ખબર જ નથી કે વોટ ટુ ડુ એન્ડ વોટ નોટ ટુ ડુ. સો આઈ હેવ ડિસાઇડેડ ટુ ડુ અ સિરીઝ ઓન one of the most common symptoms that we are facing, that out of 5 women, right, out of 5 women 4 women are suffering from PCOS and PCOD, and we are not aware what to do and what not to do. So in this series I'm going to talk about all about PCOS, PCOD, reasons, symptoms, lifestyle modification, at what to do and what not to do, right? So don't forget to watch out my this series, and we'll be coming up with the tomorrow I'm going to share about a series about all about PCOS and PCOD, right? મને ખબર છે કે ઘણા બધા પેરેન્ટ્સ એન્ડ મધર્સ આર નોટ એજ્યુકેટેડ, સો વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ધ સાયન્સ બિહાઇન્ડ ઇટ એઝ વેલ, right? So right, don't forget to stay tuned for the upcoming series. Don't forget to share, like and follow us. Till then, bye.